કેવલ અંશો સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ શ્રી રચિત સકર્તા અદ્વૈત લક્ષ્ય બોધ પંચીકરણ પ્રકરણ છે 7મું, જેમાં આપણે ખટ વૃત્તિ આદિ 84 તત્વ ભાગની સાધારણ પ્રવૃત્તિનું નિરૂપણ કર્યું છે. આપણા શરીરમાં 84 તત્વો છે. કયા કયા છે બધા ક્રમવાર આવશે અને એની પ્રવૃત્તિ શું છે. એમાં સૌપ્રથમ આપણે રજોગુણની 10 આકાંક્ષાઓ થઈ એની સાધારણ પ્રવૃત્તિ આપણે જોઈ. રજોગુણની 10 આકાંક્ષાઓ એટલે 10 ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયોમાં જે ઈચ્છા છે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મ ઇન્દ્રિય. એમાં આંખ છે એમાં નિરીક્ષણ આકાંક્ષા છે, કાન છે તો એની શ્રવણ આકાંક્ષા છે, નાસિકા છે તો એની સુગંધ આકાંક્ષા છે, પછી મુખ છે તો એની ઉચ્ચાર આકાંક્ષા છે, જીભ છે તો એની ક્ષુધા અને તૃષા આકાંક્ષા છે, ચામડી છે એની શીત ઉષ્ણ આકાંક્ષા છે, હાથની તો કે ગ્રહણ કરવાની પકડવાની આકાંક્ષા છે, ઉપસ્થની વિષય આકાંક્ષા છે, ગુદાની મળ વિસર્જન આકાંક્ષા છે, અને પગની ગવન આકાંક્ષા, ક્યાંક જવાની ક્રિયા કરે છે, એક આકાંક્ષા રૂપે પગ હાલે છે, નહીં તો ચાલી શકે નહીં. અંદરથી આપણને આકાંક્ષા થાય ચાલવાની, ત્યારે ચાલવાનું કામ પગ કરે છે. એવી જ રીતે અહંકાર ગણ, 3 ગુણ અને 3 ગણ, 2 વિભાગ છે. એમાં પેલો રજોગુણ લીધો આપણે, એની 10 આકાંક્ષાઓ, અને સામેની બાજુ અહંકાર ગણ છે. એનાથી પંચભૂત અને પંચમાત્રા થયા હતા. 5 તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. 5 તત્વો આપણા શરીરમાં રહેલા છે. એમાં જે વજનવાળી વસ્તુ છે શરીરમાં, જે હાડકા છે એ આદિ એ પૃથ્વી તત્વનો ભાગ છે. પછી અગ્નિ તત્વ તો કે આપણા શરીરમાં જઠરાગ્નિ છે, જે ખોરાકને પાચન કરવાનું કામ કરે છે, પકવવાનું કામ કરે છે. પછી વાયુ તત્વ છે તો હવા છે, નાડીઓને વિશે વર્તન કરી અને આપણા શરીરમાં બધે લોહી ભ્રમણ કરાવે છે. પછી આકાશ તત્વ એ પોલાણ જે ભાગ છે એ આકાશ તત્વનો છે, અને જે જળનો ભાગ છે એ રુધિર રૂપે, રસ રૂપે રહેલો છે. અને 5 માત્રાઓ છે. 5 તત્વોની 5 માત્રાઓ આવે છે. પૃથ્વી તત્વની ગંધ માત્રા, જેનાથી આપણને ગંધની પ્રાપ્તિ થાય છે, જે નાસિકા એ ગંધ માત્રા રહેલી છે. શબ્દ માત્રા તો કે કાને રહેલી છે. સ્પર્શ માત્રા તો કે ચામડી સાથે રહેલી છે. રૂપ માત્રા તો કે આંખમાં રહેલી છે, જે રૂપનું દર્શન કરાવે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, રસ માત્રા જીવાએ રહેલી છે, જે આપણને સ્વાદની પરીક્ષા કરાવે છે. એટલે 5 તત્વોની ઇન્દ્રિયો 10 થઈ છે. એમાં 10 આકાંક્ષાઓ છે, અને આ 5 માત્રાઓ પણ એ 5 જ્ઞાન ઇન્દ્રિય સાથે જોડાયેલી છે. હવે આપણું પ્રકરણ છે સત્વગુણ. 3 ગુણમાં પહેલો લીધો આપણે રજોગુણ, અને બીજો આવે છે સત્વગુણ. રજોગુણની ક્રિયાઓ મોહવાળી છે. સત્વગુણમાં સાત્વિક ભાવના છે, પણ સત્વગુણ છે એના જે તત્વો છે એ છે 5 અંતસ્કરણ અને 5 અવસ્થા, જે આપણે બોર્ડ ઉપર મૂક્યા છે. સત્વગુણના 5 અંતસ્કરણ અને 5 અવસ્થા, એની શું ક્રિયા છે? રજોગુણની 10 આકાંક્ષાની ક્રિયા આપણે જાણી કે 10 ઇન્દ્રિયોમાં જે ઈચ્છા છે એ રજોગુણની 10 આકાંક્ષાઓની ક્રિયા છે. અહંકાર ગણના 5 ભૂત આપણા શરીરમાં રહેલા છે, અને 5 માત્રા એ પણ આપણી ઇન્દ્રિયો પર રહેલી છે, જેના દ્વારા આપણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધની અનુભૂતિ કરીએ છીએ. તો અહીંયા સત્વગુણના 5 અંતઃસ્કરણ, અંત એટલે અંદર,
કરણ એટલે એક સાધન કહેવાય, જે આપણને બહાર નથી દેખાતા. 10 ઇન્દ્રિયોની વાત કરી, એ આપણને બહાર દેખાય છે. આંખ, કાન, નાક, જીવા, ત્વચા, મુખ. એ ઇન્દ્રિયો બહારથી દેખાય છે એટલે ખબર પડે કે આ ઇન્દ્રિયો છે ને એની આ ક્રિયા છે. પણ હવે આવ્યા અંતસ્કરણ. 10 ઇન્દ્રિયોના ઉપર જેમની સત્તા છે, 10 ઇન્દ્રિયો એના વડે જ કામ કરે છે. એના વગર કોઈ ઇન્દ્રિય કામ કરી શકે નહીં. એટલે પહેલા આપણે જે રજોગુણ અને અહંકાર ગણ જોઈએ, એ સ્થૂલ શરીર છે આપણું. હવે આવે છે સત્વગુણ. એ સ્થૂલની ઉપર અંદર રહેલું એ સૂક્ષ્મ શરીર કહેવાય. એના વડે સ્થૂલ શરીર ચાલે. એના પછી બીજું અંદરનું એક શરીર આવશે, એ એના વડે ચાલે. એટલે આખી એક ચેનલ છે, સ્થૂલ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ અને પરમ કારણ. તો આ જે સત્વગુણ છે એના 5 અંતસ્કરણ અને 5 અવસ્થા થઈ. તો દિવ્ય પરમ ગુરુ એની માત્ર ક્રિયા બતાવે છે. આપણા શરીરમાં 84 તત્વો છે, એની ક્રિયા શું છે, પછી કેવી કરવી, એ આપણા ઉપર આધાર છે. સારી પણ થાય અને નરસી પણ થાય, ખરાબ પણ થાય. પણ એની ક્રિયા શું છે? તો કે મન અંતસ્કરણ એનો ધર્મ છે સંકલ્પ વિકલ્પ કરવાનો. જો મન જ ના મૂક્યું હોત તો કઈ સંકલ્પ વિકલ્પ ના થાય. પણ આપણે કોઈ પણ ક્રિયા કરતા પહેલા સંકલ્પ વિકલ્પ કરીએ છીએ. એ મનનો ધર્મ છે. સૌપ્રથમ મન કાર્ય કરે, સંકલ્પ વિકલ્પ કરવાનો નાના વિધિ પદાર્થોના. આખો દિવસમાં કેટલાય અંશ મન સંકલ્પ કરે છે. પછી ઉપર આવે બીજું બુદ્ધિ અંતસ્કરણ. મન પછી બુદ્ધિ. થોડી થોડી તો મન ને બુદ્ધિમાં સમજ પડે કે આપણું મન કે એમ જ હું કરું, એ મન આપણું. બુદ્ધિ, માણસની સમજણની જ્યારે તુલના કરવામાં આવે ત્યારે બુદ્ધિની વાત આવે. કઈ બુદ્ધિ છે કે નહીં? એટલે બુદ્ધિનું કામ પરમ ગુરુ કહે છે કે જે મનથી સંકલ્પ થાય એનો ઘાટ ઘડે છે. જે સંકલ્પ થાય એનો ઘાટ ઘડવાનું કામ બુદ્ધિ કરે છે. તે પ્રમાણે પછી ઇન્દ્રિયો વર્તમાન કરે. મનનો સંકલ્પ જ પૂરતો નથી, પણ સાથે બુદ્ધિની પણ ભૂમિકા હોય. બુદ્ધિ તરત જ વિચાર કરે કે યોગ્ય છે કે નથી યોગ્ય, કરવું ના કરવું, કેવો સંકલ્પ છે, એનું મૂલ્યાંકન એ બુદ્ધિ કરે છે. એટલે એનો ઘાટ ઘડાય છે બુદ્ધિ દ્વારા. જે સંકલ્પ થાય એ બુદ્ધિથી એનો ઘાટ બને છે. જેમ ભાઈ કંઈક ઘરમાં હોય, એ કંઈક કાર્ય કરે તો બેનને પૂછે ને થોડા, પછી બેન કે એમ કરવું પડે કે નહીં? આ બુદ્ધિ છે ને. મન જો કે ઘણી વાર બુદ્ધિ કે એમ નથી કરતું. મનસ્વી હોય ને માણસ, મનસ્વી કે છે આપણે, એ બુદ્ધિનું કંઈ વિચારે જ નહીં. બુદ્ધિનું ઘરમાં કંઈ ચાલતું જ ના હોય એટલે પોતે મનસ્વી રીતે વર્તન કરે, એટલે ગમે તેમ વર્તન કરે. પણ જો બુદ્ધિને પૂછીને કરે ને તો સારું થાય બધું. એટલે જે ભાઈઓ છે ને ઘરમાં બહેનોને પૂછીને કરે ને તો સારું થાય. કારણ કે ઘણા કામોમાં ભાઈઓની સ્વતંત્રતા છે ને, એ સ્વચ્છંદતા બની જાય એટલે ખોટા માર્ગે જતા રહે, અને એમાં રોકવાનું કામ બહેનો કરી શકે છે. અહીંયા બુદ્ધિનું એ મહત્વ છે. તો બુદ્ધિ જે સંકલ્પ કર્યા હોય મનથી એનો ઘાટ ઘડે છે, અને વારંવાર ઇન્દ્રિયો એ પ્રમાણે વર્તન કરે છે. ત્રીજું અહંકાર અંતસ્કરણ. આપણામાં એક અહંકાર મૂકેલો છે અંતસ્કરણના રૂપમાં. અહંકાર વિના કોઈ ક્રિયા ન થાય. આપણે એમ દ્રઢ અહમ્ય રાખીએ ને તું જ ક્રિયા થાય. તમારે ક્રિયા કરવાનો એક અહંકાર હોય છે. એટલે મન સંકલ્પ કરે, બુદ્ધિ એનો ઘાટ ગળે, ને અહંકાર એનો તોલ કરે, નિશ્ચય કરે કરવા માટેનો. અને અહંકાર તોલ કરે પછી આગળની ક્રિયા થાય છે. તો ચોથું અંતસ્કરણ છે ચિત્ત. ચિત્ત શબ્દ અને મન આ બે વસ્તુ જુદી છે. ચિત્ત
મન, બુદ્ધિ અને અહંકારથી જે ક્રિયા થાય એનું ચિત્તવન કરવાનું કામ કરે. પહેલી ક્રિયા મનની થાય, સંકલ્પ વિકલ્પ. બુદ્ધિ એનું કામ કરે ગાંઠ ઘડવાનો, અહંકાર એનો તોલ કરે, પછી ચિત્ત સદા એનું ચિત્તવન કરે. ચિત્ત એને પકડી રાખે છે, ચિત્તવનને. એટલે વારંવાર એનું સ્મરણ કરે. ફરી પાછું મન સંકલ્પ કરે, બુદ્ધિ. તમે જેટલી ક્રિયા કરો દરેકમાં ક્રિયા થતી હોય છે. અને જેટલો સમય ક્રિયા કરીએ ત્યારે પણ નવા નવા સંકલ્પ, બુદ્ધિ પાછો એનો ગાંઠ ગળે, અહંકાર પાછો તોલ કરે અને ચિત્ત પાછું એનું ચિત્તવન કરે. કારણ કે કામ કરતા કરતા આપણે કેટલી વાતો કરતા હોઈએ, બીજું ત્રીજું ધ્યાન રાખતા હોઈએ. આ બધામાં અંતસ્કરણો કામ કરે છે. અંતસ્કરણ વગર કોઈ ક્રિયા થતી નથી. એટલે ચિત્ત અંતસ્કરણનું કાર્ય ચિત્તવન કરવાનું છે. અને જે ચિત્તવન કરીને આગળના 3 અંતસ્કરણને એ સહાય કરે છે. હવે પ્રશ્ન કર્તાનો પ્રશ્ન છે કે ચિત્તવન વિના મન કેવી રીતે સંકલ્પ કરે, બુદ્ધિ કેવી રીતે ગાંઠ ગળે અને અહંકાર કેવી રીતે તોલ કરે? ચિત્તવન થાય તો જ થાય ને. ત્યારે પરમ ગુરુ કહે છે કે તમે સાંભળો, અંશની જે સત્તા, એ ચૈતન્યતાનો ભાસ જ્યારે અંતસ્કરણ ઉપર પડે છે ત્યારે સંકલ્પ આદ્ય 5 દેહને વિશે એ ચેતના જાય છે. અંશની જે ચેતના છે એનો ભાસ 5 અંતસ્કરણ ઉપર જાય છે. માટે તેની ચેતના વડે અંતસ્કરણ બધા જ તત્વો ચેતન થાય છે. પણ જે સમયે જે તત્વ ઉપર દ્રષ્ટિ કરે એ જ તત્વ ભાગ ચેતન થઈને વર્તે છે. અંશની દ્રષ્ટિથી આખા શરીરના તત્વો ચેતન થાય છે. એમાં સૌપ્રથમ કોઈ વ્યક્તિ ચિત્ત ઉપર જો દ્રષ્ટિ કરે તો ચિત્તવન શરૂ થઈ જાય. બુદ્ધિ ઉપર જો દ્રષ્ટિ કરે તો બુદ્ધિ એનો વિવેક કરવા માંડે. એટલે સૌપ્રથમ વૃત્તિ અભિમાન ઉપર ભાસ પડે તો ક્રિયા શરીરને વિશે એ અભિમાનની શરૂ થઈ જાય છે. આ પ્રકારે મન આદિ પ્રથમ જો જાગૃત કરે તો મન અંતસ્કરણ વર્તમાન કરે અને સ્થૂલ દેહની પ્રવૃત્તિને તો મન અંતસ્કરણ પ્રધાન છે નેત્રને વિશે. એટલે આપણે પેલા તો જોઈએ, આપણે કંઈ પણ દ્રશ્ય જોઈએ પછી વિચાર આવે. તો જે જોવાનું ક્રિયા છે ત્યાં નેત્ર સ્થાને એ જાગ્રત અવસ્થા રહેલી છે. મન અંતસ્કરણ એ નેત્રના સાથે જોડાયેલું છે. એટલે જેવી દ્રષ્ટિ પડે એટલે મન સીધું જાગૃત થઈ જાય. કારણ કે નેત્રને વિશે મનનો સંબંધ જોડાયેલો છે જાગ્રત અવસ્થાનો. એટલે જેવી આપણે દ્રષ્ટિ કરીએ, મોટા ભાગે તો આપણી દ્રષ્ટિ થાય પછી વધારે ક્રિયા થતી હોય છે. ક્યારેક આપણે માનો કે દ્રષ્ટિ ના કરીએ પણ કોઈ વાત કરે તો આપણે સાંભળીએ તો સાંભળીને એની પ્રતિક્રિયા થાય છે. એટલે 5 અંતસ્કરણ છે. એમાં વિશેષ પહેલી સંકલ્પ વિકલ્પ, બુદ્ધિ એનો ગાંઠ ગળે, અહંકાર એનો તોલ કરે, ચિત્ત એનું ચિત્તવન કરે. પણ કોઈ વિશેષ કાર્ય હોય એમાં વિશેષ અંતસ્કરણ પ્રધાન હોય તો એ સૌ પ્રથમ વર્તમાન કરતું હોય છે. કોઈ એવી ક્રિયા આવી જાય, કોઈએ માણસને અપશબ્દો કયા તો એ તરત જ ગુસ્સામાં આવી જશે, અભિમાનમાં આવી જશે. પછી ત્યાં સંકલ્પ કરે કે વિચાર ન કરતો રહે, એ સીધો અભિમાનમાં આવીને જ આવેશમાં આવીને જે આવે તે બોલવા માંડે. પછી કઈ બુદ્ધિ વિચારે નહીં કે આ બધું ખોટું થાય છે. એ ખોટું સાચું જે કંઈ જોવાનું અભિમાનમાં આવી ગયો. એટલે પેલા એવા પ્રકારની ક્રિયા હતી તો અભિમાન પેલા આવી ગયું. ક્યાંક ક્યાંક બુદ્ધિનું કામ પેલું હોય, મન સંકલ્પ વિકલ્પનું પછી પણ
બુદ્ધિની પ્રધાનતા હોય, કંઈક અવલોકન કરવાનું હોય, ત્યારે મન સંકલ્પ વિકલ્પ તો પછી કરે, પહેલા તો આપણે અવલોકન કરીએ. જે સંશોધન કરતા હોય એમાં વધારે બુદ્ધિની પ્રાથમિકતા હોય. આપણે જોતા હોય દ્રશ્ય તો સામાન્ય રીતે ટીવી જોતા હોય તો લોકોના મન સંકલ્પ વિકલ્પ કર્યા કરે, પણ જો અવલોકન કરવું હોય, એમાંથી કંઈક સમજવું હોય તો બુદ્ધિને આગળ રાખવી પડે. કથા સાંભળવી તો શું કરવું પડે? મનને સંકલ્પ વિકલ્પમાં ના જોડવું પડે. સાંભળ્યા પછી બુદ્ધિને પ્રધાન રાખવી પડે સમજવા માટે. એટલે એ રીતે સત્વગુણથી 5 અંતસ્કરણો થયા: મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત અને 5મું ન ચિત્ત. તો અહીંયા પરમ ગુરુ આપણને વાત કરે છે 5મું નચિત અંતસ્કરણ. એ જે આગળના 4 અંતસ્કરણ છે એનું મૂળ છે. મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત એ ચારેયનું મૂળ એટલે નચિત અંતસ્કરણ છે. એમની ક્રિયા નિશ્ચિતપણાની વર્તે છે. 4 અંતસ્કરણની પ્રવૃત્તિ ચાલે ને એટલે આપણે સ્થિર ના રહીએ, કંઈક ને કંઈક પ્રવૃત્તિમાં જોડાયેલા રહીએ. પણ નિશ્ચિતપણાની પ્રવૃત્તિ, આપણે કોઈ ચિંતા જ નહીં, કોઈ કાર્યની નહીં, કોઈ વિચાર નહીં, કશું જ નહીં. બુદ્ધિને કંઈ કરવા નહીં, એ આરામથી બેસે ઘરમાં. એવી નિશ્ચિતપણાની પ્રવૃત્તિ નચિત અંતસ્કરણમાં વર્તન કરે છે. જે સમયે 4 અંતસ્કરણની ક્રિયા થઈ જાય અને વિરામ પામે, 4 પૂરી થઈ જાય એટલે 5મા અંતસ્કરણની સ્થિતિ પ્રાપ્ત થાય છે. એટલે આખો દિવસ આપણે કામ કર્યું, એમાં મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત બધે જ વર્તમાન કરે, પણ બધું કામ કરીને થાક્યા એટલે બેઠા શાંતિથી. એટલે બધું બંધ, બધી જ ક્રિયા 4 અંતસ્કરણની. પછી શાંતિથી બેઠા હોય ત્યારે એને કોઈ પૂછે કે ભાઈ શું કરો છો? ત્યારે એ જવાબ આપે છે કે બસ એમ જ બેઠો છું શાંતિથી. શાંતિથી જો આપણે બેઠા હોઈએ ત્યારે કોઈ અંતસ્કરણની ક્રિયા ન ચાલતી હોય ને આપણામાં શાંતિ હોય, ભાગ્ય જ હોય હો, નહીં તો બેઠા બેઠા એ લોકોને શાંતિ હોય. પણ ઘણા લોકો શાંતિથી બેઠા હોય, કોઈ ચિંતા નહીં, ટેન્શન નહીં. એનું જીવન એવું હોય તો જ શાંતિથી બેસી શકે, નહીં તો માણસ શાંતિથી બેસે પણ નહીં. કથામાં તમે બેહો ને એટલે તમને શાંતિ મળે, જોજો તમને સરસ ઊંઘ આવે. શાંતિ વગર તો આવે નહીં. એટલે શાંતિ કથામાં જ મળશે, બાકી શોધવા જઈએ તોય ના મળે. એટલે નિશ્ચિતપણું એટલે બિલકુલ નિવૃત્તિ. 4 અંતસ્કરણોની કોઈની ક્રિયા ન થાય, ન જરૂર પડે અને સ્થિતિ પ્રાપ્ત થાય અને નિશ્ચિતપણાની પ્રવૃત્તિ એ નચિત અંતસ્કરણ વર્તમાન કરે છે. હવે 5 અંતસ્કરણની સાથે 5 અવસ્થા જોડાયેલી છે. આજે 10 ઇન્દ્રિયોની ક્રિયા થાય છે, લેવા મૂકવાની, જોવાની, બોલવાની, પણ એ અંતસ્કરણો વિના સંભવ નથી. એટલે સ્થૂલ શરીરની ઉપર બીજું સૂક્ષ્મ શરીર છે, અંતસ્કરણ અને 5 અવસ્થામાં. તો પહેલી અવસ્થા છે જાગ્રત અવસ્થા. જાગ્રત અવસ્થા કોને કહેવાય એ જ આપણે તો ખાલી સમજવાની છે. અત્યારે આપણે બેઠા છીએ એ જાગ્રત અવસ્થા છે. કંઈક જાણીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ તો જાગ્રત અવસ્થામાં બધું થાય છે. ચરાચર સર્વદ્રષ્ટ પદાર્થ દેખાય આપણને એ જાગ્રત અવસ્થા છે. આપણે જે જોઈએ છીએ એ જાગ્રત અવસ્થાથી નિહાળીએ છીએ. અને બીજું જાગ્રત અવસ્થા કે આપણને કોઈ વસ્તુની સ્મૃતિ ભૂલાઈ જાય. કંઈક કામ કરીએ આપણે, કઈ વસ્તુ કંઈ યાદ કરવાનું હોય ને ભૂલી જઈએ અને ફરી જ્યારે એનું સ્મરણ થઈ જાય ત્યારે સમજવાનું જાગૃતિ આવી કહેવાય. પેલી વિસ્મૃતિ હતી, કોઈ પણ વસ્તુની સ્મૃતિ ભૂલાય એટલે જાગૃતિ હોય એની સ્મૃતિ ભૂલાય છે, પણ જ્યારે યાદ આવી જાય એને એક જાગ્રત અવસ્થા કહેવાય.
એમ જીવનમાં આપણે જાગ્રત બનવાનું છે. ભગવાનનું સ્મરણ કેવી રીતે કરવાનું? જાગ્રત થઈને. વળી પાછું ભૂલાઈ જાય. માળા કરીએ ત્યારે શું થાય? જાગ્રત અવસ્થામાં આપણે ભજન કરીએ, મંત્રનો જાપ થાય, પણ મન વિચારે ચડી જાય એટલે ક્યાં જતું રહે? સ્વપ્નમાં. ક્યાં જતું રહે? ફરી પાછા આપણે પાછું આવે ત્યારે એને જાગ્રત કહેવાય. આમ તો આપણે જાગ્રત જ હોઈએ, વિચાર કરતા હોઈએ, પણ જે ક્રિયા કરીએ છીએ એ ક્રિયામાં આપણી જાગ્રત અવસ્થા હોય અને એ ક્રિયામાં બીજા વિચારે ચડી જઈએ તો એ સ્વપ્ન અવસ્થા આવી જાય. તો ફરી પાછું આપણે અહીંયા વિક્ષેપ થઈ જાય. રસોઈ બનાવો તો કોઈ ભૂલ પડી જાય, કંઈ કામ કરતા હોય તો એમાં ભૂલ પડી જાય. અરે ક્યારેક ગુરુ મહિમા કરીએ છીએ ત્યારે જાગ્રતમાં ગુરુ મહિમા કરીએ છીએ અને વળી વિચારે મન ચડી જાય તો આપણી ગાડી આ પાટા ઉપરથી બીજા પાટા ઉપર જતી રહેશે. કારણ કે જાગ્રત અવસ્થા ન રહે, સ્વપ્નાવસ્થા આવી. એમ રેલવે હોય, એના બે પાટા હોય, એ જે પાટા ઉપર જતી હોય એ બાજુ જવાનું બદલે બીજા પાટે ચડી જાય તો શું થાય? એક્સિડન્ટ થઈ જાય. એમ આપણે પણ બીજા પાટે ચડી જઈએ અને આપણે બીજી કડીઓ બોલવા જાય, બીજા લોકો બીજું બોલે એટલે આપણે ઊભા રહી જઈએ. એટલે જાગ્રત અવસ્થા એ બહુ મહત્વની છે. બીજી આવે સ્વપ્નાવસ્થા. સ્વપ્નાવસ્થા કોને કહેવાય? એ તો તમને ખબર જ છે ને. સપના તો આવે છે કે નહીં? અરે બહુ આવે છે. કોણ હે? હારા હારા આવે છે. સપનું ભાગ્યે જ કોઈ ના આવે. બધા ના આવે. ભેષણ પૂજો આવે? માણસ ને આવે, કારણ કે સ્વપ્ન જ જોયા કરે છે રાત દિવસ. જ્યારે ભેંસોને એવું કઈ ચિંતા જ ના હોય, ખાવાનું મળે ખાઈ લેવાનું, બેસવું હોય બેસી જવાનું. એની અંદર સ્વપ્નાવસ્થા પ્રધાન છે એટલે એને સ્વપ્ન ના આવે. માણસની જાગ્રત અવસ્થા પ્રધાન છે, એને સ્વપ્ન આવે છે. તો સ્વપ્નાવસ્થા એટલે પરમ ગુરુ કહે છે કે જે મિથ્યા ભાષણ, બોલો, જે જરૂરી બોલવાનું હોય એ જાગ્રતમાં આપણે વર્તન કરીએ છીએ, પણ બિનજરૂરી મિથ્યા જેટલું કરીએ ને એ વર્તન સ્વપ્નાનું છે. મિથ્યા ભાષણ સ્વપ્નમાં લોકો બોલતા હોય છે, મિથ્યા ભાષણ. અને નિંદ્રાની અંદર જે ચિત્ર વિચિત્ર ચરિત્ર ઉપજાવે, આ કેવી સ્વપ્નાવસ્થા બનાવે છે. રાત્રે બધું દેખાય, કેવું સરસ મજાનું, કશું ના હોય તોય દેખાય, અને જ્યાં ક્યાં પહોંચી જાય ખબર નહીં. એટલે રાત્રે આપણને જે સ્વપ્ન આવે છે એ સ્વપ્નાવસ્થા છે. ત્રીજી સુષુપ્તિ અવસ્થા. આ જે અલ્પ પદાર્થ સ્વપ્ન જેવા નજરે પડે. સ્વપ્ન જો ચોખ્ખું દેખાય ને તો સ્વપ્નાવસ્થા, પણ થોડું દેખાય ને ભૂલાઈ જાય ને કટકે કટકે ટુકડા થઈ જાય તો એ સુષુપ્તિ અવસ્થાનો ભાગ છે. સુષુપ્તિ અંદર દરેક અવસ્થાને વિક્ષેપ થઈ જાય. જાગ્રતમાં પણ જો સુષુપ્તિ લાગે તો બધું ભૂલાઈ જાય. સ્વપ્નની અંદર સુષુપ્તિ આવે એટલે સ્વપ્ન પણ ટુકડા થઈ જાય, એકદમ ચિત્ર સ્પષ્ટ ના દેખાય. એટલે સ્વપ્ન દેખાય અને પાછું લય થઈ જાય. એટલે સ્વપ્નનો ઘાટ પૂર્ણ ન થવા દે એને સુષુપ્તિ અવસ્થા કહેવાય છે. આપણે જ્યારે સ્વપ્નમાંથી જાગીએ અને કોઈ આપણને પૂછે તમને સ્વપ્ન આવ્યું પણ મને યાદ રહ્યું નહીં, કારણ કે સ્વપ્નમાં સુષુપ્તિ વર્તમાન કરતી હતી એટલે આપણે યાદ રહ્યું. અને ઘણાને તો સરસ સપનું યાદ રહી જાય. એટલે સુષુપ્તિ અવસ્થા થોડી બેભાન અવસ્થા છે. એમાં વિસ્મૃતિ વધારે છે. જે ક્રિયાઓ કરીએ એની સ્મૃતિ ન રહે એ સુષુપ્તિ અવસ્થા છે. એટલે ભજનની અંદર પણ સુષુપ્તિ અવસ્થા વધારે વર્તન કરે. માયા પ્રકૃતિના પ્રભાવથી એ સુષુપ્તિ અવસ્થા વર્તમાન કરતી હોય તો બેસીએ ખરા ભજનમાં, પણ ભજન થાય નહીં. પછી અર્ધનિંદ્રા અવસ્થા હોય. ઘણા લોકો ભજનમાં બેઠા તો અડધી તો ઊંઘ થઈ જાય.
ખબર ના પડે, આમ ઊંઘતા ના હોય પણ સુષુપ્તિ અવસ્થા વર્તમાન કરતી હોય. એટલે ત્રીજી સુષુપ્તિ અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. ચોથી તુરિયા અવસ્થા. તુરિયા એટલે ખાવાના આવે છે શાકભાજી, હે આવે છે તુરિયા. અહીંયા તુરિયા અવસ્થા અને પાંચમી છે ઉન્મુની અવસ્થા. આ બે અવસ્થા એ પ્રણવને વિશે વર્તમાન કરે. આપણો જે શ્વાસ ચાલે છે એના વિશે વર્તમાન કરે છે. એમાં શરીરને વિશે ઓમકાર પ્રણવ એટલે મહાકારણ દેહ. જાગ્રત અવસ્થા એ સ્થૂલ દેહ છે, સ્વપ્ન અવસ્થા એ સૂક્ષ્મ દેહ છે, સુષુપ્તિ અવસ્થા એ કારણ દેહ છે, અને તુરિયા અવસ્થા એ મહાકારણ દેહ, અને ઉન્મુની અવસ્થા એ પરમ કારણ દેહમાં વર્તન કરે છે. તો ઓમકાર પ્રણવ, આપણામાં જે પ્રાણ છે એમાં ઓમ શબ્દ આવે છે. આપણે ઓમ એક પ્રણવ છે, આપણા શરીરમાં વર્તમાન કરે છે ઓમકાર પ્રણવ. જે આપણી વૃત્તિ છે એ જ મહાકારણ દેહ છે, અને એમાં ઓમકાર પ્રણવ વર્તમાન કરે છે. એ ઓમકાર પ્રણવ નાભીએ રહેલો છે. ક્યાં છે નાભી? ક્યાં છે ખબર છે ને? પાછી શરીરના મધ્ય ભાગે. એ નાભીએ રહીને શ્વાસને અંદર ખેંચવાનું કામ કરે છે, નહીં તો અંદર શ્વાસ જાય નહીં. તો ત્યાં છે તુરિયા અવસ્થા. હવે નાભીને વિશે જ્યારે પ્રણવ ખેંચે ત્યારે ઓમકાર પ્રણવ છે ઘોર કરતો ચાલે. અંદર શ્વાસ જે જાય એ ઘોર કરે, અવાજ આવે. ઘણા લોકો નિંદ્રામાં સૂતા હોય ત્યારે એ અવાજ સંભળાતો હોય છે. તો એ ઘોર કરતો ચાલે એ ઓમકાર પ્રણવની અંદર તુરિયાવસ્થા વર્તમાન કરતી હોય છે. પાંચમો ઉન્મુની અવસ્થા. કર્તા માલિકે કેવું આ પૂતળું બનાવ્યું છે, એમાં કેવી રીતે ક્રિયા થાય છે એની આપણને ખબર પડતી. આપણે તો માત્ર ધમાલ કરી જાણીએ, પણ અંદર શું થાય છે, કેવી રીતે થાય છે એ વસ્તુ વિચારતા નથી. ઉન્મુની અવસ્થા પરમ કારણ દેહને વિશે વર્તમાન કરે છે. હવે એ દેહની પ્રવૃત્તિ પરમ ગુરુ કહે છે, હું કહું છું કે પાંચમો જે પરમ કારણ દેહ તે સ્થૂલ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ સુધીના ચાર દેહને ધારણ કરી રહેલો છે. સમજ પડી? ચાર દેહ સ્થૂલ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ અને પરમ કારણ, એ પાંચમો દેહ છે, ચારેને પકડી રાખ્યા છે. જેમ એક લોહ ચુંબક હોય, એ લોહ ચુંબકને તમે એક ટાંકણી આમ ઊભી લગાડો ને તો ચોટી જાય, લટકતી રહે. પછી એ લટકતી ટાંકણીમાં પણ એક ચુંબકનું આકર્ષણ હોય. એને તમે બીજી અડાડો તો બીજી લાગી જાય, એને ત્રીજી લગાડો તો ત્રીજી લાગી જાય, ચોથી લગાડો તો ચોથી પણ લાગી જાય. એટલું આકર્ષણ ચુંબકનું આ ટાંકણીઓમાં હોય છે. એટલે પાંચ ટાંકણી એમને લટકતી રહે, જોડાયેલી. તો એ પાંચમા પરમ કારણ દેહના આકર્ષણથી નીચેના ચાર દેહ પકડાયેલા હોય છે. એના વગર નીચેનો કોઈ દેહ કામ કરે. એટલે એ જ પ્રકારે બધા સાધનો બનાવેલા હોય છે. આપણે જે કંઈ વાપરીએ છીએ ને એ સાધનોમાં એવું જોઈએ કે એક વસ્તુ બનાવેલી હોય, એની સાથે બીજી જોઈન્ટ હોય, એના પછી ત્રીજી હોય, એના સાથે ચોથી, એના સાથે પાંચમી. આ પાંચે ભેગી થાય તો જ આખું ટીવી ચાલે, આખું ફ્રીજ ચાલે, આ બલ્બ ચાલે, કે કોઈ પણ વસ્તુ ચાલે છે. એની અંદર પણ આ રીતે પાંચ ઉપકરણ જોડાયેલા હોય, આગળ પાછળ. આપણા શરીરમાં પણ એવું છે કે આખું શરીર એ પ્રકારે જોડાયેલું હોય તો જ ક્રિયા થાય છે. તો અહીંયા પાંચમો જે પરમ કારણ દેહ છે એના નીચે ચાર દેહ જોડાયેલા છે. એ પાંચમો છે એ જ્યોતિરૂપ નિરંજન. જ્યોતિ પુરુષ જે પાંચમા પરમ કારણ દેહમાં છે
એ અભિમાન જાણો. અભિમાન છે ને એ બધાને પકડી રાખે છે ક્રિયામાં. આપણી જે કોઈ દેહની ક્રિયા થાય છે એમાં પાંચમા પરમ કારણ દેહનું અભિમાન એ નીચેના દેહને પકડી રાખે છે ક્રિયા કરાવવા માટે. હવે અભિમાન છે જ્યોતિ, ચાર દેહની સ્થિતિ રાખે છે, એ ચારોને પકડી રાખે છે. જેમ એક માતા પિતાના ચાર બાળકો હોય ને ચાર એનું ધ્યાન રાખે, એ ચારે અભિમાન કે એને પકડી રાખે, એની સ્થિતિ રાખે છે. હવે અભિમાનની બે પ્રકારની પ્રવૃત્તિ થાય છે. પાંચમા પરમ કારણ દેહમાં જ્યોતિરૂપ નિરંજન જે છે અભિમાન, એ ચારે દેહને પકડી રાખે, ચારે દેહની સ્થિતિ રાખે. પણ એ અભિમાનની બે પ્રકારની સ્થિતિ પ્રવૃત્તિ છે, તે એક ઓમકાર અને બીજો સોહંકાર, બે પ્રાણ. આ ક્રિયા બે પ્રાણને વિશે ચાલે છે, ઓમકાર પ્રાણાયામ અને સોહંકાર પ્રાણાયામ. એક તો પ્રણવના યોગ વડે વૃત્તિ અને અભિમાન સ્થૂલ દેહના અવધિકાળ આવતા સુધી રહ્યા છે. જે શ્વાસ છે પ્રણવ, એ ચેતન થાય એના વડે અભિમાન અને વૃત્તિ એ આ શરીર ચાલે ત્યાં સુધી વર્તમાન કરે છે. પ્રાણ વડે વૃત્તિ અને અભિમાન. અને બીજું, વૃત્તિ અને અભિમાન પ્રાણનું પણ કારણ છે. એટલે પ્રાણ વડે વૃત્તિને અભિમાન અને વૃત્તિને અભિમાન વડે પ્રાણ, એ અરસપરસ જોડાયેલા છે. તે કેવી રીતે જાણીએ? તો પરમ ગુરુ કહે છે કે પ્રણવની ક્રિયા, શ્વાસની ક્રિયા લેવાની અને મૂકવાની બે થાય છે. આ બધી સૂક્ષ્મ યોગીની વાતો છે, પણ આપણે તો ખાલી જાણવા પૂરતું કે આ શરીર માલિકે બનાવ્યું છે કેવું, એ કોઈને ખબર નથી. તો આદિ, મધ્ય અને અંત સુધી શ્વાસની લેવાની અને મૂકવાની જે ક્રિયા થાય છે, કોના વડે? તો કે વૃત્તિ અને અભિમાન વડે. અંશ છે એની વૃત્તિ અને પાંચમા પરમ કારણ દેહનું અભિમાન, એના વડે શ્વાસ લેવાય છે અને શ્વાસ મુકાય છે. એમ પરમ ગુરુ કહે છે. આ પ્રકારે ઓમકાર એ લેવાતો પ્રણવ અને સોહંકાર એ મુકાતો પ્રણવ, વૃત્તિ અને અભિમાન. ઓમકાર અને સોહમ પ્રણવ, વૃત્તિ અને અભિમાન, એમનો ઉલટા સુલટી સંબંધ વડે બંનેની ક્રિયા થાય છે. જેમ ઘરમાં પણ પતિ અને પત્ની હોય તો એકબીજા વડે બધું ઘર ચાલતું હોય છે. એવું નહીં કે એકલા પુરુષથી જ ચાલે છે કે એકલા બહેનોથી ચાલે છે, પણ અરસપરસ એકબીજા વડે આ કામ થાય છે. એવી રીતે પરમ ગુરુ કહે છે કે તે અભિમાન જે છે તે બુદ્ધિ સંયુક્ત રહેલો છે. અભિમાન જે ધારણ કર્યું છે એ બુદ્ધિ સંયુક્ત છે. સોરી, બુદ્ધિ નથી, પણ આમ તો એ વૃત્તિ સંયુક્ત છે. શબ્દ ભૂલ છે. અને વૃત્તિ સંયુક્ત જે અભિમાન છે તે પ્રણવને ખેંચી લીધેલો બહાર મૂકે છે. જો અંદર પ્રણવ ખેંચ્યો છે એને વૃત્તિ સંયુક્ત જે અભિમાન છે એ પ્રાણને બહાર કાઢવાનું કામ કરે છે. શ્વાસ આવે છે અને જાય છે, આપણે તો કઈ ખબર જ નહીં કોણ હકાવે છે. એની જાતે આવે ને એની જાતે જાય છે એવું લાગે છે, પણ આ તો માલિકની બધી ગોઠવણ છે. નહીં તો અંદર આવે નહીં તો આપણે કંઈ ચાલી શકીએ નહીં. અંદર આવેલો બહાર ના નીકળે તોય કોઈ ક્રિયા થાય નહીં. કારણ કે અંદર આવે છે એ પ્રાણવાયુ પરમાત્માનું જીવન છે, અને બહાર જે નીકળે છે એ અંદરથી વપરાયેલો પ્રાણ બહાર નીકળે છે. એટલે અંદર લેવાય ત્યારે ઓક્સિજન હોય અને બહાર નીકળે તો કાર્બન ડાયોક્સાઇડ થઈ જાય છે. જો અંદર લેવાય ને પાછો ધુમાડો બહાર ના નીકળે તો, એટલે બેવ ક્રિયા જરૂરી છે. એટલે પ્રણવને જે બહાર મૂકે છે ત્યારે નાસિકાની દ્વારે જે છૂટતો પ્રણવ જે છૂટી જાય, સોહંકાર એ ઘોર કરતો ચાલે, એ ઉન્મુની અવસ્થા છે. બોલો, શ્વાસ લઈએ અને ઘોર કરે એ તુર્યાવસ્થા, અને બહાર શ્વાસ નીકળે અને ઘોર કરે
તે ઉન્મુની અવસ્થા છે. કંઈ ખબર પડે એવું છે નહીં, એવું આ ખોખું બનાવ્યું છે. તો આ 5 અવસ્થા 5 દેહને વિશે વર્તમાન કરે છે. ક્યાં? 5 દેહ, સ્થૂલ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ અને પરમ કારણ દેહને વિશે. સ્થૂલમાં જાગ્રત, સૂક્ષ્મની અંદર સ્વપ્ન, કારણની અંદર સુષુપ્તિ, મહાકારણની અંદર તુર્ય અને પરમ કારણની અંદર ઉન્મુની અવસ્થા વર્તમાન કરે છે. આ 10 તત્વોની ક્રિયા આપણને બતાવ્યા. બહુ ધ્યાન કરવું હોય ને, ભજન કરવું હોય ને, તો આ અવસ્થાઓને આપણે બહુ સમજવી પડે. કારણ કે એમાં અવસ્થાઓનું જ પ્રધાનતા છે. કે આપણે જાગૃતમાં ભજન કરવું છે ને સ્વપ્ન આવવા માંડે તો આપણે જાગૃત રહેવું પડે ને, તો અવસ્થાને સમજવી પડે. જાગૃતમાં કેવી રીતે રહેવાય એનો અભ્યાસ કરવો પડે. આપણે કંઈ બેઠા હોઈએ અને ઊંઘ આવી જાય તો ચાલે? તો જાગૃત રહેવું પડે. એટલે અવસ્થાઓને આપણે ઓળખવી પડે અને સજાગ રહેવું પડે. તો આ રીતે 5 અંતસ્કરણ અને 5 અવસ્થાની ક્રિયા અહીંયા બતાવી છે. હવે પછી આવે છે એ સૂક્ષ્મ દેહનો જ સ્વકાશ ગણ છે. ગણ પણ છે અને ઘણ પણ લખેલું છે. 2 શબ્દ વપરાય છે. ઘ ને ગ પણ કહેવામાં આવે છે. પેલો નાનો મોટો ગ, બીજો નાનો ઘ. ઘ ને ગ કે છે. એટલે ગ શબ્દ પણ વપરાય છે અને ઘ શબ્દ પણ વપરાય. ઘણ, આપણે તો ઓલો ઘણ આવે છે ને મારવાનો, એને ઘણ કહીએ. અહીંયા આવે સ્વકાશ ઘણ. એનાથી 10 તત્વો થયા છે. કયા કયા? સ્વકાશ ગણથી કયા 10 તત્વો થયા? 5 સંભસ્કરણ લખ્યા છે ને, અને એના નીચે 5 વિવસ્થા. સંભસ્કરણ અને વિવસ્થા. તો એ 5 સંભસ્કરણની પ્રવૃત્તિ અને વિવસ્થાની પ્રવૃત્તિ એ આ અવસ્થાઓની સાથે વર્તન કરે છે. તો અહીંયા ટૂંકમાં પરમ ગુરુ કહે છે, જો શાંતિ સંભસ્કરણ, સ્વાંત સંભસ્કરણ. કયું? પહેલું શાંત. સ્વાંત એટલે શાંત. આમાં જે પેલાની ભાષા હોય ને શાસ્ત્રની, એમાં સ્વાંત લખ્યું. સ્વાંત એટલે શાંત. શાંત સંભસ્કરણ એટલે શું? કે આપણને વારંવાર શાંતિ મળે, એ શાંત સંભસ્કરણનું કાર્ય છે. નહીં તો શાંતિ મળે. બીજું છે શીલ સંભસ્કરણ. તો શીલપણું પણ આપણામાં વર્તમાન કરે. જેટલા પ્રમાણમાં શીલ ભાવ છે, પવિત્ર ભાવ, એ શીલપણું છે. એ જે વર્તન કરે છે એ શીલ સંભસ્કરણનું કાર્ય છે. પછી સહેજ સંભસ્કરણ એટલે સહેજપણું. ઘણા કાર્યોમાં આપણે સહજ હોઈએ છીએ. જો નવું કાર્ય હોય ને તો આપણને જરા ગભરાટ થાય. તમને બોલવાનું કે તો ગભરાટ થાય, પણ વાતો કરવામાં ગભરાટ થાય જરા? તો કે તો સહેજ છે બધું. અહીં બારે પોટલે બેઠા હોય બધા એ સહેજમાં બોલતા હોય છે. તો એક સહેજ સ્થિતિ. એમ ભજનની અંદર પણ સહજપણું. તો સહજ સંભસ્કરણને લઈને સહજતા પણ આપણામાં હોય છે. જેનો અભ્યાસ થઈ જાય ને, કોઈ સાયકલ ચલાવે, આવડી ગયા પછી સહેજ ચલાવતા હોય છે. તો ચોથું છે સંતોષ સંભસ્કરણ. ઘણું કામ કર્યા પછી આપણને સંતોષ થાય છે. સારું કામ થાય તો સંતોષ થઈ જાય, અને ઘણાને તો સંતોષ થતો નથી. એટલે સંતોષપણું જે ઉપજે છે, ખાધા પછી એમ થાય કે ખાવું છે ના, તો સંતોષ થઈ ગયો. પછી ગુલાબજાંબુ લાવે તોય ના ઈચ્છા થાય. પછી 5મું સંભસ્કરણ છે સમતા સંભસ્કરણ, જે સમતા ભાવના. આપણામાં ઘણી જગ્યાએ સમતા ભાવ હોય છે, બધાના પ્રત્યે સમભાવ, કોઈ ભેદભાવ ન હોય, એને સમતા ભાવ કહેવાય. તો સમતા ભાવ સમતા સંભસ્કરણમાંથી વર્તમાન કરે છે. એટલે પાંચેના ગુણ સારામાં સારા છે, આને કેળવવા જોઈએ. પણ લોકો બહુ વિચારતા નથી. આગળ જ્યારે ઉલટ ક્રિયા આવશે ને ત્યારે બહુ ખ્યાલ આવશે કે આ બધી વાતો આપણને પહેલા તો ખાલી ક્રિયા જ બતાવે છે, પછી આ બધા જ શબ્દો આપણા માટે મહત્વના છે. 84 શબ્દો જે બહાર લખ્યા છે ને, બહાર બેસો ને તો વાતો કરવા કરતા જરા એક વખત આખું વાંચી જવું, પછી જતા રહેવું.
એ ઉપયોગી થશે. તો 5 સ્થિતિ વિવસ્થાની વાત કરી. શાંતિ, શીલ, સહેજ, સંતોષ અને સમતા. આ 5 સંભસ્કરણની ક્રિયા બતાવી. હવે 5 વિવસ્થા જે અવસ્થાના વિશે વર્તમાન કરે, જે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય અને ઉન્મુનિની જે વાત કરી ને, એમના મધ્ય ભાગે વર્તમાન કરે છે. તો અહીંયા સ્થિતિ વિવસ્થા પહેલી આવી. સ્થિતિ વિવસ્થા, અવસ્થા, જે વિવસ્થા. તો સ્થિતિ એટલે કે જે સર્વદા 5 અવસ્થાઓને વિશે સ્થિતિ વર્તમાન કરે. સ્થિતિ તો એક તો જાગ્રત અવસ્થા, કે જ્યાં સુધી એ વર્તમાન કરે એની સ્થિતિ કહેવાય. ભાઈ એની સ્થિતિ જરા નબળી છે, હે, પણ પૈસાવાળો થઈ જાય ત્યારે બદલાઈ જાય ને પાછી સ્થિતિ. એટલે જાગ્રત અવસ્થા ચાલે ત્યાં સુધી જાગ્રતની સ્થિતિ કહેવાય. પછી સ્વપ્ન ચાલુ થાય એટલે સ્વપ્નાની, તો સ્થિતિ રાખવાનું કામ કોણ કરે? તો કે સ્થિતિ વિવસ્થા. સમજ પડી? સ્થિતિ વિવસ્થા. સ્થિતિ એટલે જે અવસ્થાની પ્રવૃત્તિ ચાલતી હોય એને ટકાવી રાખવી, એને સ્થિતિ રહે જ્યાં સુધી એને સ્થિતિ કહેવાય. સુષુપ્તિ ચાલે તો સુષુપ્તિની સ્થિતિ, તુર્ય ચાલે તો તુર્યની સ્થિતિ, પણ થોડો સમય ચાલે તો થોડો સમય, પણ એ સ્થિતિ રાખવાનું કામ, પરિસ્થિતિ, એ સ્થિતિ વિવસ્થા છે. બીજી વિવસ્થા કઈ છે? તો કે ઉદાર વિવસ્થા. પરમ ગુરુ કહે એમાં ઉદાસતા છે, નિસ્પૃહીપણું, જેમાં મોહ ના હોય એને શું કહેવાય? નિસ્પૃહીપણું. સ્પૃહા ના હોય એટલે ઉદાસીનતા હોય. જેમના પ્રત્યે મોહ ના હોય એમના પ્રત્યે શું હોય? ઉદાસીનતા હોય. તો એ ઉદાર વિવસ્થા છે. 5 અવસ્થાને વિશે એક અવસ્થાની સ્થિતિ બેસે તે વખતે ઉદાસીનતા આવે. સમજ પડી? માનો કે જાગ્રત અવસ્થા ચાલે છે, પછી સ્વપ્ન ચાલુ થવાની હોય તો પછી જાગ્રતને પ્રત્યે ઉદાસીનતા રાખવી પડે ને. જેને તમારે છોડવું છે એના પ્રત્યે ઉદાસીનતા, અને જેને આપણે પકડવાની છે એમના પ્રત્યે પ્રીતિ. છૂટે ક્યારે? ઉદાસીનતા હોય તો. એટલે 5 અવસ્થા બદલાય છે ત્યારે જેને છોડવાનું થાય ત્યારે ત્યાં ઉદાર વિવસ્થા વર્તન કરે છે અને બીજી અવસ્થા આવે છે. ત્રીજી વિવસ્થા કઈ છે? તો કે ગલિત વિવસ્થા. એ કોને કહેવાય? તો કે ધંધાની નિવૃત્તિ પ્રત્યે અવસ્થાની પ્રવૃત્તિ વર્તે અને વચમાં સંધિને વિશે ગલિતપણું આવે છે. જ્યારે ધંધો કરતા હોઈએ, કોઈ કામ કરતા હોઈએ, એની નિવૃત્તિ આવે ત્યારે નિવૃત્તિ અને ધંધાની વચ્ચે ગલિતપણું આવે, સંધિને વિશે. એ બેવને વચ્ચે જે અવસ્થા વર્તમાન કરે છે એ ગલિતપણું, એ ગલિત વિવસ્થા છે. અને ચોથી છે કુંભ વિવસ્થા. તે દ્રષ્ટિ અને સ્મૃતિ બંનેને એકમેક અવસ્થાને વિશે બંધકોશ કરી નાખે. તેને શું કહેવાય? એક બીજી અવસ્થા ઉપજે તે માલુમ ન પડે, કુંભપણે થાય. કુંભ વિવસ્થા એટલે એક અવસ્થા પછી બીજી અવસ્થા બદલાય, પણ બીજી અવસ્થા આવે ત્યારે આગળની અવસ્થાની આપણે ખબર રહેતી. એ કુંભ વિવસ્થાને લઈને આપણે એક અવસ્થામાં બીજી અવસ્થાને જાણી શકતા નથી. એટલે કુંભપણું આવી જાય એમાં. કુંભક એટલે સ્થિર થઈ જાય. 5મી છે સામાન્ય વિવસ્થા. સામાન્ય સમાનપણું, 5 અવસ્થાનું રૂપ વર્તતા વૃત્તિ અને અવસ્થામાં વિષમ ભાવના ઉપજે તે સામાન્ય વિવસ્થા છે. સમાનપણું, 5 અવસ્થાનું જે રૂપ છે એ વર્તતા વૃત્તિ અને અવસ્થાની અંદર વિષમ ભાવના આવે છે. એ 5 વિવસ્થા અને 5 સંભસ્કરણની ક્રિયા અવસ્થા પલટે ને એની સંધિમાં થાય છે. 5 વિવસ્થા અને સંભસ્કરણ બંને શાંતિ, શીલ, સહેજ અને સમતા
એ પાંચ પણ અવસ્થાની સંધિમાં જ વર્તમાન કરે છે. અને પાંચ વિવસ્થા, તો આ અંતસ્કરણ અને સંભસ્કરણ અને વિવસ્થા, આ વિષની પ્રવૃત્તિ છે ને બહુ જ સૂક્ષ્મ છે. એની સમજણ આપણા માટે બહુ જ મહત્વની છે. આપણે કોઈ પણ કાર્યની અંદર સફળ થવા માટે જો આ 5-10 તત્વોને આપણે બરાબર રીતે સમજીએ તો આપણે કાર્યની અંદર સજાગપણું રાખી શકીએ છીએ. તો અહીંયા સૂક્ષ્મ દેહ હતો, એના સત્વ ગુણ અને સ્વકાશ ગણ, બે તત્વોની 10-10 તત્વો હતા એમની સામાન્ય ક્રિયા આપણને બતાવી છે. હવે આવે છે તમોગુણ અને અચંદ ગણ. તમોગુણના 10 કાળ અને અચંદ ગણની 10 ભાવના. આ 10 ને 10-20 તત્વોની સામાન્ય પ્રવૃત્તિ શું છે એ આપણે આગળની કથામાં શ્રવણ કરીશું. અત્યારે અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અસ્તુ સત કેવલ સાહે. બોલાવો. જય જય કથા સત્સંગ પૂર્ણાવતી કા સત કેવલ સાહે. केवल अंशो सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब.